ભક્તને જે દુઃખ થાય છે કે ભગવત ભક્તિ ઓછી લાગે, ભગવાનથી દૂર રહેવાનું, એ દુઃખ એ ભક્તોને તો એ જ દુઃખ હોય. આ લૌકિક દુઃખો નહીં. લૌકિક દુઃખો માટે સુદાજી ચક્ર કે ધરણહાર, ગરુડ કે અસવાર, નંદ કે કુમાર, મેરો સંકટ નિવારો. હા, ભગવાનથી દૂર રહેવાનું જ દુઃખ હોય છે. તાપક ક્લેશ, ભગવાનથી દૂર રહેવાનો વિરહ તાપક ક્લેશ જે છે ભક્તોને તો એ જ દુઃખ માન દુઃખ હોય છે, પ્રભુથી દૂર રહેવું. તો આ બધાના સંકટ દૂર કરવાના છે, તો મારું આ એક સંકટ આવી પડ્યું છે કે આપનાથી દૂર હોવું, પ્રભુએ દૂર કરો. તો ત્યાં તો એ જ વિચાર કરો કે સુદાજીને કાંઈ લૌકિક દુઃખ તો કે લૌકિક સંકટનો તો કોઈ સવાલ નથી. જુનાગઢમાં એક જે વૈષ્ણવ હતા, એમના જીવનમાં કે હું તો જૈનનો ત્યારથી સુખ કેવું હોય મેં જોયું જ નથી. સેવાના આખું સેવા પ્રકારના એટલા મર્મજ્ઞ હતા. રાગ ભોગ અને શૃંગાર રાગ ભોગ શૃંગારના પણ ખૂબ મર્મજ્ઞ હતા. અને બ્રાહ્મણ હતા, એટલે પરંપરાથી એ મુખિયાજીના એ સેવા, મુખિયા પરિવાર પર વૈષ્ણવ ઠાકોરજીની સેવા એટલા પ્રેમથી લાડથી કરતા. પડી કે જીવનમાં કે દુઃખનો અનુભવ તો એવો કર્યો છે કે જૈનનો ત્યારથી, અને આજે કે મને 85 વર્ષ થયા, સુખ કેવું હોય મને ખબર નથી. બધી પ્રકારના એક પછી મને ખબર છે આના પછી દુઃખ ઊભું જ છે મોટું. આવું મારું જીવન રહ્યું છે. એટલે ટેવાઈ ગયો હવે સુખ આવું કંઈ સુખ કેવું એ ખબર જ નથી. એક પછી ઊભું જ હોય જોરદાર દુઃખ. તો એ કે હવે પછી કે સેવા સ્મરણમાં એમનો એટલો ભાવ, અને કીર્તન અદ્ભુત સુંદર એમનો કંઠ આદિ, એના કીર્તનો પણ એટલા સુંદર કરતા કે દરેક સમયના કીર્તન ઠાકોરજીને સંભળાવવા આવા મુખિયા દુર્લભ છે કે કોઈ ન હોય તો એ કીર્તન ઠાકોરજીને સંભળાવવું જોઈએ. આ સામગ્રી ઠાકોરજીને ધરવી જોઈએ. પોતાના ખર્ચે ઠાકોરજીની સામગ્રી કરે. અને મુખિયાઓ કે પોતાના ખર્ચ ગાંઠનો તો દ્રવ્ય ન વાપરે. એટલા ભગવદી હતા. પણ એ ભગવદી હતા પણ કે મને બધા જ્ઞાતિમાં, ઘરમાં, કુટુંબમાં એમ કહે છે કે તમે આ સેવા સ્મરણના માર્ગે ચડીને શું પ્રાપ્ત કર્યું. બીજા બધા કેટલા આગળ નીકળી ગયા, તમારા પાસે નથી ધન, નથી કાંઈ. ત્યારે એમ કહેતા કે બે વસ્તુ એને કહી કે આ અખિલ બ્રહ્માંડનો નાયકને હું જગાડું ત્યારે જાગે, અને હું અરોગાવું ત્યારે અરોગે. આનાથી મોટું સુખી કોણ હોય છે? આટલી સ્પિરિટ હતી કે હું બધાને એમ કહું કે અખિલ બ્રહ્માંડનો નાયક હું જગાડું ત્યારે જાગે. એટલો પરવશ થઈને રહેતો હોય, આનાથી વધારે સુખી કોણ હોઈ શકે? પણ તમને શું ખબર પડે, તમને શું સમજાવવું પડે કે આનું કેવું સુખ જ છે? અને હું ભોગ ધરું ત્યારે આરોગે. તો એને ભૂખ લાગી હોય ત્યારે હું દઉં તો આરોગે. હવે એટલો પરવશ થઈને રહેતો, આનાથી મોટું સુખ તો બીજું શું હોઈ શકે? એટલે અમે એ સુખને પ્રાપ્ત